કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા લોક પ્રશ્ન સાંભળવા માટે વાઘાવાડી રોડ ઉપર કાર્યાલયને ખુલ્લું મુકાયું। ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા વાઘાવાડી રોડ ઉપર આવેલા શિવા બ્લેસિંગ ખાતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અર્થે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કાર્યાલય ખાતે ભાવનગર બોટાદના નગરજનોના પ્રશ્નોને સાંભળી તેના નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે। बेटा भगवान आई बताइए ठीक आओ तारो काका आओ आइए कुर्सी पे તમે લો કાકા ભાઈ ઉમેર છે રાજુ ભાઈ આ ખડા હા લે ગજાનંદ ગણપતિ મહારાજ કી જય आओ भारत माता की जय। बेटा भाई फोटो ले लीजिए। બેન ખાસ શું કહેશો આજે કાર્યનું ઓપનિંગ કર્યું છે કેવા પ્રકારના કામ કરે છે? દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના આયામો પ્રાપ્ત કર્યા છે। હજુ પણ વિકાસની ગતિ 3 ગતિથી ચાલવાની છે। દેશની અર્થવ્યવસ્થા આજે વિશ્વમાં 5મી વિશ્વની અર્થવ્યવસ્થા બની છે, ત્યારે 3જી ટર્મમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વની 3જી આર્થિક વ્યવસ્થા બને એ માટે વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે સૌ કામ કરી રહ્યા છીએ। એના ભાગરૂપે 15 ભાવનગર બોટાદનું કાર્યાલય આજે અહીંયા ભાવનગરની અંદર શિવા બ્લેસિંગ 3 વાઘાવાડી ત્યાં આજે મારા કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે। અમારા ધારાસભ્યો, અમારા પ્રમુખ, અમારા મેયરશ્રી અને અમારા જિલ્લાના 3 પ્રમુખો અભયભાઈ, અમારા મયુરભાઈ, ભાઈ શ્રી આરસીભાઈ, અમારા ધારાસભ્ય જીતુભાઈ, ધારાસભ્ય સેજલબેન, અમારા ધારાસભ્ય શંભુનાથજી, ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ, સૌની નેતૃત્વની અંદર અમે સૌ કામ કરી રહ્યા છીએ। લોકોના પ્રશ્નો અને જ્યારે પણ લોકોને મળવા આવવાનું હોય તો આ કાર્યાલયની અંદર લોકોના પ્રશ્ન રજૂ કરશે અને અમે કાર્યાલયની અંદર દરેક લોકોના પ્રશ્નો સાંભળવા પણ હું જ્યારે દિલ્હીથી આવીશ ત્યારે પણ અહીંયા સાંભળવા બેસીશ અને સૌ કાર્યકર્તાઓ અમારું કાર્યાલયમાં સૌ આવે અને વિકસિત ભારતની સંકલ્પના સાથે સૌ આગળ વધીએ।